ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગયા લેસનમાં મેં તમને આર્ટિકલ, કનેક્ટિવ ઇફ અને વેનનો વોટ્સઅપ ફોટો મોકલ્યા હતા અને એ તમને ગ્રામરની નોટમાં લખવા માટે કીધું હતું. તો તમને આપેલ સૂચના મુજબ તમે લખ્યું હશે. તો આજે આપણે એ વિગતવાર સમજીએ. તમારે નોટ સાથે રાખવાની છે. સૌ પ્રથમ આપણે આર્ટિકલ સમજીએ. હવે તમે અગાઉના ધોરણમાં આર્ટિકલ એ અને એન શીખી ગયા હશે, બરાબર? પણ બધા જ આર્ટિકલ તમે નોટમાં લખ્યા છે એનું આપણે વિગતવાર પુનરાવર્તન રૂપે આપણે સમજી લઈએ. તો પહેલાં તો તમને કહ્યું કે આર્ટિકલ કેટલા? તમે બધા જ કહેશો કે આર્ટિકલ 3. ખરેખર આર્ટિકલ 3 નથી, આર્ટિકલ 2 જ છે. ઇનડિફિનિટ આર્ટિકલ અને ડેફિનેટ આર્ટિકલ. મેં અહીંયા આકૃતિ રૂપે અંદર નોટમાં દોરેલું છે, એ તમે પણ દોર્યું હશે. ઇનડિફિનિટ એટલે અનિશ્ચિત ઉપર અને ડેફિનેટ આર્ટિકલ એટલે નિશ્ચિત ઉપર જેને કહેવાય. હવે ઇનડિફિનિટ આર્ટિકલ 2 છે, આર્ટિકલ એ અને એન. હવે આર્ટિકલ એન એમ બોલાય એટલે આપણે આપણા એબીસીડી મૂળાક્ષરનો માત્ર એન નથી લખવાનો, એ અને એન લખવાનો એને કહેવાય. અને ડેફિનેટ આર્ટિકલ છે ધ. ડેફિનેટ આર્ટિકલ તમારા માટે આપણે ભણવાનું છે, પણ આર્ટિકલ એ અને એન જે તમે આગળના ધોરણમાં શીખી ગયેલા એનો વિગતવાર આપણે ઉપયોગ સમજીએ. પહેલાં આપણે આર્ટિકલ એ જોઈએ. હવે તમને એમ કીધું કે આર્ટિકલ એ ક્યાં મુકાય અને આર્ટિકલ એન ક્યાં મુકાય. એટલે તમારા મનમાં એ ગ્રંથિ એ છે કે વ્યંજન હોય એટલે આર્ટિકલ એ અને સ્વર હોય એટલે આર્ટિકલ એન. હકીકતમાં એવું નથી. આર્ટિકલ જે મૂકવામાં આવે એ જે તે શબ્દ જે હોય એ શબ્દના ઉચ્ચાર પ્રમાણે મુકાય. તો પહેલો નિયમ જુઓ. એમાં લખ્યું છે મેં કે જો શબ્દની શરૂઆત વ્યંજનથી થઈ હોય અને તે શબ્દનો ઉચ્ચાર પણ વ્યંજનના જેવો જ થતો હોય અને તે શબ્દ એક વચનમાં હોય તો તેવા શબ્દની આગળ આર્ટિકલ એ મુકાય. હવે એક્ઝામ્પલ અહીં આપેલા છે જુઓ. બોય, ગોટ, બુક, પેન અને મેન. એ બધા શબ્દોની શરૂઆત વ્યંજનથી થઈ છે. તમે ઓલરેડી આગળના ધોરણમાં શીખેલા જ છો, આપણે પુનરાવર્તન કરીએ છીએ. બધાની શબ્દની શરૂઆત વ્યંજનથી થઈ છે, એનો ઉચ્ચાર પણ વ્યંજન જેવો જ થાય છે અને એ બધા શબ્દો એક વચનમાં છે. એટલે એવા શબ્દોની આગળ આર્ટિકલ એ મુકાય, એ જે આપણે તમે મૂક્યો છે. હવે બીજો નિયમ જુઓ. એમાં એવું લખ્યું છે, જો શબ્દની શરૂઆત સ્વરથી થયેલી હોય પરંતુ તેનો ઉચ્ચાર વ્યંજનના જેવો થતો હોય અને તે શબ્દ એક વચનમાં હોય તો તેની આગળ આર્ટિકલ એ મુકાય. તો અહીં જો યુઝફુલ, યુનિયન, વન ડે મેચ. હવે આ ત્રણમાં યુ આપેલો છે. યુ એટલે સ્વર, બરાબર? પણ એ આપણે શબ્દોનો ઉચ્ચાર કરતી વખતે એ આપેલો છે સ્વર, પણ એનો ઉચ્ચાર આપણે જે કરીએ તો સ્વરનો ઉચ્ચાર નથી થતો, વ્યંજનનો ઉચ્ચાર થાય. જેમ કે જો આ યુઝફુલ છે, યુઝફુલ એમ નથી કહેતા આપણે, યુઝફુલ એટલે વાયનો ઉચ્ચાર થયો અને વાય વ્યંજન છે. બીજામાં યુનિયન એટલે સંગઠન છે ને કહેવાય, તો ય વાય, બરાબર? એ પણ વ્યંજન થઈ ગયો. અને વન ડે મેચ આપેલો છે સ્વર ઓ, પણ એનો બોલતી વખતે ઉચ્ચાર થાય વન એટલે વી, એ પણ વ્યંજન થઈ ગયો ઉચ્ચાર. એટલે શબ્દો અહીંયા આપેલા છે સ્વર, એનો અક્ષર આપેલો છે સ્વરનો સ્વર આપેલો છે, પણ એનો ઉચ્ચાર આપણે બોલતી વખતે થાય વ્યંજનના જેવો, એટલે એમાં આર્ટિકલ એ મૂક્યો છે. ઓકે. હવે આર્ટિકલ એન જોઈએ. એનો પહેલો નિયમ જો શબ્દની શરૂઆત સ્વરથી થઈ હોય અને તે શબ્દોનો ઉચ્ચાર પણ સ્વરના જેવો જ થતો હોય અને તે શબ્દ એક વચનમાં હોય તો તેવા શબ્દની આગળ આર્ટિકલ એન મુકાય છે. હવે શબ્દો જુઓ. એપલ, એલિફન્ટ, ઇન્કપોટ, ઓરેન્જ, અમ્બ્રેલા. મેં અહીંયા જે શબ્દો લખેલા છે જુઓ, 5 શબ્દોમાં આપણા 5 સ્વર આવી જાય છે, એ ઈ આઈ ઓ યુ, બરાબર? તો દરેક શબ્દનો પહેલો અક્ષર સ્વર છે અને એને બોલીને ઉચ્ચાર કરીએ તો પણ સ્વરના જ થાય. એપલ, એલિફન્ટ, ઇન્કપોટ, ઓરેન્જ, અમ્બ્રેલા, જો એ અ થાય છે, બરાબર? એટલે એવા શબ્દની આગળ આર્ટિકલ એન આવ્યો છે. હવે એનો બીજો નિયમ જુઓ. જો શબ્દની શરૂઆત વ્યંજનથી થઈ હોય પરંતુ તેનો ઉચ્ચાર સ્વરના જેવો થતો હોય તો આર્ટિકલ એન મુકાય.
એ જ રીતે આપણે જો આગળનામાં આર્ટિકલ એમાં બીજો નિયમ આપણે જોઈ ગયા કે શબ્દો આપેલો છે એનો અક્ષર છે સ્વર પણ ઉચ્ચાર થાય વ્યંજન, એટલે આર્ટિકલ એ મૂક્યો. તો એમાં ઊંધું છે તો અહીંયા આપેલું છે વ્યંજન આપેલું છે પણ બોલતી વખતે એનો ઉચ્ચાર આપણે સ્વર ના કરીએ. તો જો ઓનેસ્ટ મેન, ઓનેસ્ટ, હોનેસ્ટ નથી કહેતા, ઓનેસ્ટ થાય. આપેલો છે એચ પણ એનો ઉચ્ચાર થાય ઓ, ઓનેસ્ટ, અને ઓ સ્વર છે એટલે આગળ એન આવ્યો. એ જ રીતે ઓનરેબલ, સન્માનનીય જે કહેવાય, તો બંનેમાં આપેલો છે એચ પણ એનો ઉચ્ચાર આપણે ઓ કરીએ અને ઓ શું થઈ ગયો આપણો સ્વર છે એટલે આર્ટિકલ એન આવે. તો આ આર્ટિકલ એ અને એન માટેના મેઇન જે આપણા ઉપયોગો હતા તે આપેલા હતા. હવે આપણે આર્ટિકલ એ અને એનના બીજા કેટલાક એવા ઉપયોગો થાય તે સમજીએ. એમાં જો આ તમારા માટે ખાસ ઉપયોગી છે, બધા જ નિયમો ધ્યાનમાં રાખવાના છે. પહેલો નિયમ જો, કોઈ પણ પ્રાણી, પદાર્થ કે વસ્તુ માટે પ્રથમવાર કંઈક કહેવામાં આવે ત્યારે યોગ્ય આર્ટિકલ એ અથવા એન વપરાય છે. પ્રથમવાર મીન્સ કે એક જ વસ્તુનો આપણે એકવાર ઉલ્લેખ કર્યો અને એના વિશે જ પાછું કહેવાય ત્યારે, એટલે એકવાર એટલે કે પ્રથમવાર જ્યારે ઉલ્લેખ કર્યો ત્યારે એને પ્રથમવાર કહેવાનું કર્યું છે. દાખલા તરીકે એક્ઝામ્પલ જો, ધીસ ઇઝ અ ચોક, આ ચોક છે. તો આપણે ચોક માટે પ્રથમવાર કંઈ કીધું એટલે ચોકની આગળ આર્ટિકલ એ મૂક્યો છે. હવે એમાં જો, ધ ચોક ઇઝ વ્હાઇટ, હવે ચોક તો છે પણ ચોક કેવો છે એ દર્શાવવા, એનું વર્ણન કરવા પાછળ આપણે મૂક્યા ધ ચોક ઇઝ વ્હાઇટ. બરાબર, એટલે ચોક અહીંયા બે વાર આવ્યું છે. પહેલી વાર જ્યારે ચોક આવ્યું છે ત્યારે એની આગળ આર્ટિકલ એ મૂક્યો અને બીજી વાર આવ્યું છે ત્યારે આર્ટિકલ ધ મૂક્યો છે. હવે એ રીતે બીજું જો, ધેટ ઇઝ એન અમ્બ્રેલા, આ છત્રી છે. તો જો અમ્બ્રેલાનો ઉચ્ચાર પ્રમાણે આર્ટિકલ એન મૂક્યો, બરાબર, અને બીજી વાર કહેવામાં આવ્યું ત્યારે ધ મૂક્યો છે. ત્રીજો આગળ જોયું, કોઈપણ વ્યક્તિના ધંધા કે વ્યવસાયના નામની આગળ આર્ટિકલ એ અથવા એન મુકાય. કોઈપણ વ્યક્તિ ધંધો હોય, એ ડૉક્ટર હોય, ટીચર હોય, ફાર્મર હોય, બિઝનેસમેન હોય, કાર્પેન્ટર, કોબલર, મેન્ડર, કોઈ બી કોઈ હોય ધંધો, એ ધંધાના નામનો જે પહેલો અક્ષર જે હોય કે તેને એ શબ્દોનો ઉચ્ચાર અનુસાર આપણે આર્ટિકલ એ કે એન મૂકવાના છે. અહીં એક્ઝામ્પલ જો, જયેશભાઈ ઇઝ અ ટીચર, ટીચર એનું ઉચ્ચાર પ્રમાણે આર્ટિકલ એ મૂકો. ઉમેશભાઈ ઇઝ એન એન્જિનિયર, ઉમેશભાઈ ઇજનેર છે. તો જો એન્જિનિયર પ્રમાણે આર્ટિકલ એન મૂકો અને હી ઇઝ અ ફાર્મર, ફાર્મર એટલે તે ખેડૂત છે. તો જો ટીચર, એન્જિનિયર અને ફાર્મર એ શબ્દનો ઉચ્ચાર પ્રમાણે આપણે આર્ટિકલ એ એન અને એનો ઉપયોગ કર્યો છે. આગળનો નિયમ, વાક્યમાં વપરાતા વિશેષણના ઉચ્ચાર અનુસાર આર્ટિકલ એ અથવા એન મુકાય. વિશેષણ એટલે શું? વિશેષણ એટલે જેને આપણે ઇંગ્લિશમાં કહેવાય એડજેક્ટિવ. હવે વિશેષણની વ્યાખ્યા આપણે સમજવી તો શું કહેવાય કે જે શબ્દ નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય. બરાબર, એનું એક્ઝામ્પલ જુઓ, ધીસ ઇઝ એન ઓલ્ડ ફેન. અહીંયા પંખાની વાત કરી છે, આ જૂનો પંખો છે, પણ પંખો છે પણ પંખો કેવો છે? પંખો વ્હાઇટ છે, બ્લેક છે, બ્લુ છે, કલર એનો કોઈ આપેલો હોય, અથવા પંખો નવો છે, જૂનો છે, પંખાની કંપની કઈ બી શું છે? તો પંખો જે આપેલો છે તો પંખાવાળો એટલે પંખાને ફેન, ફેન માટે આપણે એનો ઉચ્ચાર પ્રમાણે આર્ટિકલ એ મૂકીએ, પણ પંખો કેવો છે તે વર્ણન કરતો શબ્દ એની આગળ આવેલો છે ઓલ્ડ. ઓલ્ડ એટલે જૂનું, તો જૂનું જે થઈ ગયું ઓલ્ડ એનો ઉચ્ચાર અનુસાર એની આગળ આપણે આર્ટિકલ એન મૂક્યો છે. બીજું વાક્ય જો, ધેટ ઇઝ અ બ્લેક અમ્બ્રેલા, કે આ છત્રી છે, પણ છત્રી કેવી છે? નાની છે, મોટી છે, બ્લેક છે, રેડ છે, પિંક છે, કયા કલરની કેવી હોઈ શકે? તો એ અમ્બ્રેલા જો ખાલી ધેટ ઇઝ અમ્બ્રેલા આપેલું હોતે તો આર્ટિકલ એ આવતે, પણ ધેટ ઇઝ એ અમ્બ્રેલા, તો અમ્બ્રેલાની અમ્બ્રેલા કેવી છે તો એનો વર્ણન કરતો શબ્દ આગળ આવ્યો છે બ્લેક. બ્લેક એ કલર દર્શાવે તો તેના ઉચ્ચાર અનુસાર આપણે આર્ટિકલ એ મૂક્યો છે. ઓકે, આગળ નિયમ, કોઈપણ વસ્તુના કિંમતના નામની આગળ આર્ટિકલ એ મુકાય. કોઈપણ વસ્તુની કિંમત, આપણે ભારતમાં રૂપિયાનું ચલણ છે તો રૂપિયો, વિદેશમાં આપણે જો ડોલર, પાઉન્ડ જે હોય તે, તો તેની આગળ આર્ટિકલ મુકાય. તો આ આર્ટિકલ એ અને એન કે જે તમે આગળના ધોરણમાં ભણેલા હતા તે આપણે પુનરાવર્તન જોયું. હવે જે આપણો મેઇન આર્ટિકલ જે છે તમને હમણાં તમારા 8મા ધોરણનો અભ્યાસ પ્રમાણે જે આપેલો છે એ જોઈએ, આર્ટિકલ ધ. તો એમાં પહેલો નિયમ જુઓ, કોઈપણ પ્રાણી, પદાર્થ કે વસ્તુ માટે પ્રથમવાર કંઈ કહેવામાં આવે ત્યારે યોગ્ય આર્ટિકલ એ અથવા એન મુકાય છે. બરાબર, એ આપણે
બીજા નંબરમાં શીખી ગયા. પાના નંબર 2 ઉપર આર્ટિકલ એન માટેનો અન્ય ઉપયોગ તેમાં જોઈ ગયા. ધેટ ઇઝ અ ચોક, ધેટ ઇઝ એન અમ્બ્રેલા, બરાબર. પરંતુ અહીંયામાં છે હવે આગળનો નિયમ શીખવાનો છે. પરંતુ તે જ પ્રાણી પદાર્થ કે વસ્તુ માટે આપણે બીજી વાર કે ફરી વાર કંઈ કહીએ તો આર્ટિકલ એની ચોક્કસતા દર્શાવવા આર્ટિકલ ધ મુકાય. હવે આર્ટિકલ એનો આપણે વાત કરી ગયા કે અનિશ્ચિત ઉપર કહેવાય, એનો ઉપયોગ એક વચનમાં થાય. તો આ આર્ટિકલ ધ એને ડેફિનેટ આર્ટિકલ એટલે નિશ્ચિત ઉપપદ કહેવાય, બરાબર. તે જો તો જો એટલે કે કોઈ પણ પ્રાણી પદાર્થ કે વસ્તુ માટે પ્રથમવાર કંઈ કહેવામાં આવે તો યોગ્ય આર્ટિકલ એ અથવા એન મુકાય. પરંતુ તે જ પ્રાણી પદાર્થ કે વસ્તુ માટે ફરીવાર જો કંઈ કહેવું હોય તો આર્ટિકલ ધ મુકાય. હવે અમે એક્ઝામ્પલ જુઓ. જે એક્ઝામ્પલ મેં આર્ટિકલ એ અને એનમાં જે મૂકેલા હતા એ જ એક્ઝામ્પલ અહીં મુકાવ્યા છે. તો જુઓ, ધીસ ઇઝ અ ચોક. આપણે ચોક માટે પ્રથમવાર કંઈ કહેવામાં આવ્યું એટલે ચોકની આગળ આર્ટિકલ એ મૂક્યો. પણ એ જ ચોક વિશે આપણે પાછા કહેવાના છે. ધ ચોક ઇઝ વ્હાઇટ. ચોક સફેદ છે, પણ કયો ચોક સફેદ કે આપણે પહેલાં બોલી ગયા ટી. તો ચોકની આગળ અહીં આર્ટિકલ ધ મૂક્યો છે. બીજો નિયમ, બીજું વાક્ય જુઓ, ધેટ ઇઝ એન અમ્બ્રેલા. તો જો અહીં અમ્બ્રેલાની આગળ આપણે આર્ટિકલ એન મૂક્યો, પણ એ જ અમ્બ્રેલા એ જ છત્રી વિશે આપણે પાછું કંઈક કહેવાના છે એટલે એની આગળ આર્ટિકલ ધ મૂક્યો છે, બરાબર. આગળનો નિયમ જોવાયો. આર્ટિકલ ધનો ઉપયોગ એકવચન અને બહુવચન બંનેમાં થાય છે. આર્ટિકલ એ અને એનનો ઉપયોગ એકવચનમાં જ થતો હતો. જ્યારે આર્ટિકલ ધનો ઉપયોગ તમે કોઈ વસ્તુ, પ્રાણી, પક્ષી કંઈ બી ચોક્કસતા દર્શાવવા માટે એકવચન અને બહુવચન બંનેમાં કરી શકાય. દાખલા તરીકે જુઓ, ધ કાવ એકવચન છે અને બહુવચન ધ કાઉઝ, ધ બોય, ધ બોયઝ, ધ એનિમલ, ધ એનિમલ્સ. એક તરફ એકવચનના નામ આપે છે અને બીજી તરફ બહુવચનમાં છે. આગળ નિયમ, કોઈ પણ પ્રાણી પદાર્થ કે વસ્તુ પોતાની આખી જાતિને ઓળખાવે તેવો વિશિષ્ટ ગુણ દર્શાવે ત્યારે આર્ટિકલ ધ મુકાય છે. જો એમાં ધ ડોગ ઇઝ અ ફેથફુલ. કોઈ પણ પ્રાણી પર આખી ઓળખાવે તેવું. એમાં પહેલું એક્ઝામ્પલ લખ્યું, ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ. કૂતરો પ્રમાણિક પ્રાણી છે. એટલે જ આપણે ઘરની કે આપણી રખેવાળી માટે કે પાલતુ પ્રાણી તરીકે કૂતરાનો ઉપયોગ કરીને કૂતરો આપણે પાડીએ છીએ, બરાબર. તો એ કૂતરાની આખી જાતિ પ્રમાણિક છે એ દર્શાવે છે. તો ડોગની આગળ આર્ટિકલ ધ મૂકો. ધ કાઉ ગીવ્સ અસ મિલ્ક. ગાય આપણને દૂધ આપે છે. તો ગાયની બધી જાતિઓ, બધી ગાયો દૂધ આપે છે. એ આખી જાતિને ઓળખાવે એટલે એની આગળ આર્ટિકલ ધ હોય. ધ પેટ્રોલ ઇઝ એન ઇન્ફ્લેમેબલ લિક્વિડ. પેટ્રોલ આપણે વાહનમાં, બળતણમાં ઉપયોગ કરીએ, પેટ્રોલ, ડીઝલ, એ બધું ઇન્ફ્લેમેબલ એટલે જ્વલનશીલ પ્રવાહી છે, તરત આગ પકડી લે તેવું. તો એ આખું સમૂહ ઓળખાવે તો તેની આગળ પણ આર્ટિકલ ધ આવે છે. આગળનો પોઈન્ટ, કોઈ પણ નદી, પર્વતમાળા કે મહાસાગરના નામની આગળ આર્ટિકલ ધ મુકાય. નદી, અહીંયા એક્ઝામ્પલ આપ્યું નદી, કે જેને આપણે ઇંગ્લિશમાં રિવર કહીએ. આપણી કોઈ બી નદી હોય તે નદીઓના નામની આગળ આર્ટિકલ ધ મુકાય. દાખલા તરીકે ધ નર્મદા, ધ તાપી, ધ ગંગા, ધ બ્રહ્મપુત્ર, સાબરમતી, જેટલી બી નદી છે તેમાં આર્ટિકલ ધ મૂકી શકાય. હવે લખ્યું છે પર્વતમાળા. પર્વતમાળા જેને આપણે કહેવાય માઉન્ટેન, પર્વત. તો આપણે જોઈએ ધ હિમાલયાઝ, ધ આલ્પ્સ, ધ અરવલ્લી, એ જે બી પર્વતમાળા છે તેમાં આર્ટિકલ ધ આવે. મહાસાગર જેને કહેવાય ઓશન, OCEAN, મહાસાગર. તો એ આપણા જે મહાસાગર છે જે પેસિફિક, એટલાન્ટિક. જો પેસિફિકમાં PACIFIC લખેલું છે, એટલાન્ટિક, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર. ધ બે ઓફ બેંગાલ એટલે બંગાળની ખાડી જે કહેવાય. ધ ઇન્ડિયન ઓશિયન એટલે હિન્દ મહાસાગર. તે બધા મહાસાગરના નામની આગળ આપણે આર્ટિકલ ધ મૂક્યો છે. હવે આગળ જો, દુનિયાની અજોડ વસ્તુઓના નામની આગળ આર્ટિકલ ધ મુકાય. અજોડ, તો અજોડ કોને કહેવાય? કે જેની જોડ નથી તે, કે જે માત્ર વિશ્વમાં એક હોય એવી જે વસ્તુ જે હોય તેની આગળ પણ આર્ટિકલ ધ મુકાય. તો તેવું જોયું, ધ તાજમહાલ એક જ છે. ધ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી એ પણ એક છે. બુર્જ ખલીફા, પછી ધ સન આપણે સૂર્ય એક છે. મૂન એટલે ચંદ્ર, અર્થ એટલે પૃથ્વી, ધ વર્લ્ડ દુનિયા, દુનિયા પણ આપણે એક જ છે ને. ધ સ્કાય એટલે આકાશ, ને સ્ટાર્સ તારાઓ, તારાઓ માટે આર્ટિકલ ધ વપરાય છે. આગળ, કોઈ પણ ધાર્મિક પુસ્તક કે વર્તમાનપત્રના નામની આગળ આર્ટિકલ ધ મુકાય. દરેક ધર્મના ધાર્મિક પુસ્તકો છે, એની અલગ અલગ નકલ ઘણી હોય પણ મૂળ ધાર્મિક પુસ્તક એક હોય છે. તો એના માટે પણ આર્ટિકલ થયું. ધાર્મિક પુસ્તક જે ઇંગ્લિશમાં કેવું હોય તો રિલિજિયસ બુક કહેવાય. તો તે જો ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત એ આપણે ત્રણે હિન્દુ ધર્મના ધાર્મિક પુસ્તકો છે. ત્યાર પછી બાઇબલ,
ખ્રિસ્તી ધર્મનું છે, કુરાન મુસ્લિમ ધર્મ માટે અને ગ્રંથ સાહિબ શીખ ધર્મ માટેનું છે. આ દરેક ધર્મના જે ધાર્મિક પુસ્તકો જે હોય એની આગળ પણ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. ત્યાર પછી જોઈએ આપણે વર્તમાનપત્રો. વર્તમાનપત્રો એટલે આપણા ન્યૂઝપેપર. એ ન્યૂઝપેપર તમે જુઓ છો તેમાં ધ ઇન્ડિયન એક્સપ્રેસ, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એ આપણા અંગ્રેજી ન્યૂઝપેપરો છે. એ સિવાય આપણા ઘરે જે આવે એ ન્યૂઝપેપરો જેવા કે ધ ગુજરાત સમાચાર, ધ સંદેશ, ધ દિવ્ય ભાસ્કર, એ ગુજરાતી, ઇંગ્લિશ આવા જે બી ન્યૂઝપેપરો હોય તે ન્યૂઝપેપરની આગળ પણ આર્ટિકલ ધ મુકાય છે. ઓકે, હવે નીચે લખેલું છે નોંધ. આ નોંધ તમારે ખાસ યાદ રાખવાની છે કે આર્ટિકલ એ અને એનનો ઉપયોગ ફક્ત એકવચનમાં જ થાય છે. આર્ટિકલ એ અને એનનો ઉપયોગ ફક્ત એકવચનમાં જ થાય છે, બહુવચનમાં થતો નથી. બીજો સૌથી અગત્યની નોંધ, આર્ટિકલ ઇનડિફિનિટ આર્ટિકલ હોય તો એ અને એન, ડેફિનેટ આર્ટિકલ હોય તો ધ. એટલે કે આપણે જોઈએ તો આર્ટિકલ એ, એન અને ધનો ઉપયોગ સંજ્ઞાવાચક નામ, કાઉન્સમાં લખ્યું છે વ્યક્તિવાચક નામ, એટલે જેને આપણે કહેવાય તો ઇંગ્લિશમાં પ્રોપર નાઉન કહી શકાય, એવા નામની આગળ થતો નથી. હવે સંજ્ઞાવાચક નામ કે વ્યક્તિવાચક નામને પ્રોપર નાઉન એટલે એ કોને કહેવાય? તો એ નામ એટલે આપણા વ્યક્તિઓના નામ, સ્ત્રી પુરુષો, ગામ, શહેર, દેશ, એ જે નામ કહેવાય તે. મેં એક્ઝામ્પલમાં નીચે લખ્યું છે જો, રાજ, પ્રિયા, સુરેશભાઈ, મીનાબેન, એ આપણા સ્ત્રી પુરુષોના નામ છે. પછી ગુજરાત, નવસારી, ચીખલી, ઇન્ડિયા, તો આ બધા જે છે એ વ્યક્તિવાચક જે નામ છે, તો એવા નામની આગળ કોઈ પણ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. ઓકે, તો આજના વિડીયોમાં આર્ટિકલ એ જોઈએ, પછી આપણે આર્ટિકલ કનેક્ટિવ ઇફ અને વેન સમજીશું. પણ આ આર્ટિકલ માટે જે ચાલુ છે અને આપણું જે ગ્રામર બુકમાંનું તમને હોમવર્ક મારે આપવાનું બાકી છે એ હું તમને કહી દઉં. તો ગ્રામર બુકમાં સૌ પ્રથમ તમારે યુનિટ 1ની ગ્રામર બુકમાં યુનિટ 1ની એક્ટિવિટી 1 પેજ નંબર 5 પર અને 6 પર આપેલી છે. પેજ નંબર 5 પર એક નાનકડો પેરેગ્રાફ આપેલો છે અને તેની નીચે પ્રશ્નો આપેલા છે. તો એ પ્રશ્નો ઉપયોગ કરીને એ પેરેગ્રાફમાંથી તમારે જવાબ શોધીને અંગ્રેજીની આપણી જે નોટ લખતા છે તેમાં હોમવર્ક કરવાનું છે. જો તમે ગ્રામરની નોટ અલગ બનાવી હોય અથવા જે ગયા વર્ષની ગ્રામરની નોટ વાપરતા હોય તો તે હોય તો તેમાં આ લેશન લખવાનું નથી. લેશન આપણી બધી કોમન નોટ જે છે એમાં જ લખવાનું છે, જેમાં શબ્દના અર્થ તમે લખેલા છે એમાં. એટલે એ પેરેગ્રાફમાંથી જોઈને પ્રશ્નોનો જવાબ લખવાના છે. ત્યારબાદ એની નીચે એક્ટિવિટી 2 આપેલી છે. એક્ટિવિટી 2 કે એમાં સૂચના લખેલી છે, લીટી દોરેલો પ્રશ્ન જવાબમાં આવે તે રીતે પ્રશ્નાર્થ શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું. હવે એ આપણે ટેક્સ્ટબુકમાં જે પ્રશ્નાર્થ શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નો કેવી રીતે બનાવવાના એ જોઈ ગયા હતા, મેં તમને સમજાવ્યું હતું. તો તમારે હાલમાં તમારી ગ્રામર બુકમાં પેજ નંબર 5 અને 6 પર જે એક્ટિવિટી 1 અને 2 જે આપેલી છે એ એક્ટિવિટી તમારે લખવાની છે. જો કંઈ જવાબ ન આવડે તો મને પૂછી લેવાનું, અથવા તમે મમ્મી પપ્પા કે કોઈની મદદ લઈ શકો તો પણ વાંધો નહીં, મને પૂછે તો પણ વાંધો નથી. ઓકે, તો આજના લેશનમાં આપણે આટલું. આવતીકાલે આપણે કનેક્ટિવ ઇફ અને વેન સમજીશું. ઓકે, થેન્ક યુ, બાય.